નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 દિવાળી ગૃહ કાર્યમાં વિષય ગણિત. જો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન આપેલો છે, દુકાનદાર કેરીનો રસ કાઢવા માટે કોષ્ટકમાં જણાવ્યા મુજબ સામગ્રી લાવે છે તો તેનો કુલ ખર્ચ કેટલો છે? જો પહેલું આપેલું છે મિક્સચર ગ્રાઇન્ડર અને એની કિંમત છે 3500 રૂપિયા, તો એટલા 2 મિક્સચર લેવાના છે તો તમારે કેટલો ખર્ચ આવશે? તો કે 7000. પછી છે થર્મોકોલ, તો થર્મોકોલનો ભાવ 2000 રૂપિયા. તો કેટલી વસ્તુ લેવાની છે? તો કે 25. તો 25 2 કેટલા થાય? 50. તો 50,000 રૂપિયાનો ખર્ચ થાય. પછી છે મોટા તપેલા, તો એ એક તપેલાની કિંમત 800 રૂપિયા. તો એવા 8 તપેલા લેવાના છે તો 88 64 એટલે 6400 રૂપિયા થાય. પછી છે ચોથું ટ્રે અને છરી, એ 450 રૂપિયાની, એટલા 20 નંગ લેવાની છે તો એની કિંમત થાય 9000 રૂપિયા. પછી છે ડોલ, એની 70 રૂપિયા ભાવ છે તો 15 ડોલ લેવાની છે તો એનું થાય 1050 રૂપિયા. પછી છે કેન, તો એની 40 રૂપિયા કિંમત છે, ટોટલ 30 વસ્તુ લેવાની છે તો આવશે 1200 રૂપિયા અને કુલ ખર્ચ થશે 74650 રૂપિયા. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જો નીચે આપેલા સ્પેલિંગના અક્ષરોમાં કુલ કાટકોણ કેટલા છે તે લખો. જો કાટકોણ દર્શાવેલ છે, કુલ ટોટલ કાટકોણ 20 થશે. જોઈ શકો છો, એક એન સાયન્સનો સ્પેલિંગ છે SCIENCE, તો એક એનની અંદર જ નથી, બાકી બધામાં કાટખૂણા આપેલા છે, તમે ધ્યાનથી જોઈ શકો છો. પછી છે ગુજરાત, તો ગુજરાતમાં GUJARAT, તો 1 2 એ આપેલા છે એમાં જ કાટખૂણા નથી, બાકી બધામાં કાટખૂણા છે, તો બીજામાં આવશે 16. હવે ત્રીજો પ્રશ્ન છે, એક લંબચોરસ સોલર પેનલમાં 5 મીટર ગુણ્યા 3 મીટર છે, તેના ફરતે લગાડવા માટેની ફ્રેમની લંબાઈ કેટલી હોવી જોઈએ? જો જવાબ લખો, લંબચોરસ સોલર પેનલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 5 મીટર ગુણ્યા 3 મીટર, તો 15 ચોરસ મીટર. ફ્રેમની લંબાઈ 15 ચોરસ મીટર હોવી જોઈએ. હવે ચોથો પ્રશ્ન, દાખલા નંબર 4 છે, એક ચોરસ મેદાનની લંબાઈ 80 મીટર, એક લંબચોરસ મેદાનનું માપ 90 મીટર ગુણ્યા 60 મીટર હોય, તો બંનેમાંથી કોની પરિસ્થિતિ વધારે હશે, કેટલી? તો પેલા ચોરસની પરિમિતિ આપણે શોધવાની, એટલે 4 વખત લંબાઈનો સરવાળો, લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, એટલે 80 વત્તા 80 વત્તા 80 વત્તા 80, 320 ચોમીટર. ચારેયનો સરવાળો કરો તો 320 ચોમીટર થાય. હવે લંબચોરસ મેદાનની પરિમિતિ, તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 ગુણ્યા કૌંસમાં 90 વત્તા 60, તો 2 ગુણ્યા 150 મીટર, તો કેટલા આવે? 150 ગુણ્યા 2 કરો તો 300 ચોમીટર. હવે 320 ઓછા 300 બરાબર 20 ચોમીટર. તો બંને બોક્સમાંથી મેદાનની પરિમિતિ વધારે 20 ચોરસ મીટર વધારે કોની હશે? તો કે ચોરસની હશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછી છે ખાના આપેલા છે, જો તમારે કેવી રીતે પૂરવાના છે, આકૃતિ આચ્છાદિત કરવાની છે. જોઈ શકો છો, જેટલા ખાના છે એમાં 2 ભાગમાં પૂરવાનું છે, પછીનું બીજું છે એમાં 4 ભાગમાં, અને ત્રીજું છે એમાં 3 ભાગમાં. છઠ્ઠો પ્રશ્ન છે, આકારો 1/2, એટલે કે જે આકાર આપ્યો છે એના અડધો ભાગ કેવો દેખાશે? તો અડધો દોરવાનો તમારે. પછી જે વર્તુળ આપ્યું છે, અડધું વર્તુળ છે, એનો 1/4 ભાગ, એટલે એમાંથી પણ 4 ભાગ તમારે કરવાના છે, એટલે આવો દેખાશે. પછી ત્રિકોણ આપેલું છે તો એનો 1/3 ભાગ, એ આ રીતે. પછીનું છે તો એકના ષટકોણ, એકના પંચકોણ છે તો 1/6 ભાગ. આ રીતે તમારે કરતું જવાનું. હવે છે પ્રશ્ન નંબર 7, નીચે આપેલી સંખ્યામાં 3ની અવયવી પર રાઈટ તથા 7ના અવયવી પર ગોળ કરો. અવયવી એટલે કે 3ના ઘડિયાની અંદર જે સંખ્યા આવતી હોય એની ઉપર તમારે રાઈટ કરવાનું, અને 7ના ઘડિયાની અંદર જે સંખ્યા આવતી હોય એની ઉપર તમારે ગોળ કરવાનું. હવે 12, તો એ 3માં આવે છે તેમાં રાઈટ કરો. પછી છે 9, તો એ પણ 3માં આવે છે, રાઈટ કરો. પછી 14, તો એ 7માં આવે છે તેમાં ગોળ કરો. હવે બીજી લીટીમાં જુઓ, 30, તો કે 3માં આવે છે તો રાઈટ કરો. પછી 60, તો એ 3માં આવે છે તો રાઈટ કરો. પછી 70, તો એ 7માં આવે છે એટલે ગોળ કરો. પછીની લીટીમાં જુઓ 15, તો 3માં આવે છે તો રાઈટ. 36, તો એ આવે છે રાઈટ. પછી 39,
તો એ પણ 3માં આવે છે. હવે નીચેની છેલ્લી લાઈનમાં 6 એના સામે રાઈટ કરો, 90 એના સામે રાઈટ કરો, 18ની સામે રાઈટ કરો, 77 અને 49 એમાં ગોળ કરો. પછી 8મો પ્રશ્ન છે પેટર્ન ખાલી સ્થાનમાં પેટર્ન પૂર્ણ કરો. જો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર છે, વચ્ચે જે રાઉન્ડ આપ્યું છે એમાં 8 7 56, પછી 28 છે તો 7 4 28, 4 9 36, 9 10 90, 10 5 50, 5 3 15 અને 3 6 18. ચલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 જુઓ. એમાં પેટર્ન આગળ વધારવાની છે તમારે. તમે જોઈ શકો છો 9 ગુણ્યા 0 વત્તા 1 બરાબર 1, 9 1 9 વત્તા 2 બરાબર 11, 9 2 18 વત્તા 3 21, 9 3 27 વત્તા 4 એટલે 31, 9 4 36 વત્તા 5 એટલે 41, 9 5 45 વત્તા 6 બરાબર 51. જો વિદ્યાર્થી મિત્રો 51. પછી છે 9 ગુણ્યા 6 વત્તા 7 બરાબર 61, 9 ગુણ્યા 7 બરાબર 9 સત્તા 63 વત્તા 8 બરાબર 71, 9 8 72 વત્તા 9 બરાબર 81. હવે 2માં જુઓ, 2 2 4 ઓછા 1 એટલે 2 વત્તા 1 બરાબર 2 વત્તા 1. પછી છે 3 ગુણ્યા 3 ઓછા 2 ગુણ્યા 2 એટલે 3 વત્તા 2, 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16, 16માંથી 9 એટલે 4 વત્તા 16માંથી 9 જાય એટલે 7, એટલે 4 વત્તા 3 તો 7 વધશે. પચું 25, 25માંથી 16 જાય એટલે 9 વધે, એટલે એનો સરવાળો 5 વત્તા 4 આવે. 6 36, એમાંથી 25 જાય એટલે 11 વધે, એટલે 6 વત્તા 5 આવે. 77 49 ઓછા 6 36, 49માંથી 36 જાય એટલે 13 વધે, એટલે 7 વત્તા 6. 88 64 ઓછા 77 49, 64માંથી 49 જાય એટલે 15 વધે, એટલે 8 વત્તા 7. 90 81 ને 88 64, 81માંથી 64 જાય એટલે 17 વધે, એટલે 9 વત્તા 8. અને દાએ દાએ 100 અને 90 81, 100માંથી 81 જાય એટલે 19 વધે, એટલે 10 વત્તા 9. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10. આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખો. સોનુનું ઘર આપેલું છે, હોસ્પિટલ છે, મોનુનું ઘર છે, મંદિર છે અને નીચે બાગ છે. હવે વચ્ચેનું જે માપ આપેલું છે એમાં જુઓ લંબાઈ અને પહોળાઈ 200 મીટર અને 180 મીટર આપેલું છે. પ્રશ્ન છે જો સોનુ તેના ઘરેથી સાયકલ ચલાવે, પહેલાં મંદિર જાય પછી બાગમાં જાય તો તેનું કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો જવાબ લખો. તે સોનુએ કાપેલું અંતર બરાબર 200 મીટર વત્તા 180 મીટર વત્તા 200 મીટર એટલે આવશે 580 મીટર. સોનુએ 580 મીટર કુલ અંતર કાપ્યું હશે. પછી જુઓ મોનુને સોનુના ઘરે જવું હોય તો કયો રસ્તો ટૂંકો પડશે? તો કે મોનુએ સોનુના ઘરે જવા માટે મંદિર જવાનો રસ્તો ટૂંકો પડશે. ત્રીજું, સોનુના ઘરથી બાગ સુધી જવાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? તો કે સોનુના ઘરથી બાગ જવાનો ટૂંકો રસ્તો હોસ્પિટલ પાસેથી છે. જો એમાં પેન્સિલથી દોરવાના છે એ દોરેલા છે, તમે જોઈ અને દોરી શકો છો. પછીનું જોઈએ વિદ્યાર્થી મિત્રો, આકાર આપેલા છે. જે આકાર લાગુ પડતો હોય એની સામે તમારે રાઈટ કરવાનો છે. જો આકાર આપેલા છે એના સામે તમે રાઈટ કરો. પછીનો પ્રશ્ન છે જોડકા. જો જોડકામાં જવાબ આપેલા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12 છે જોડકા જોડો. જો જવાબ સામેના આપેલા છે. 0 વત્તા 5 વત્તા 0.5 વત્તા 0.4 બરાબર કેટલા થાય? 0.9. 0.5 ઓછા 0.4 તો આવશે 0.1 એનો જવાબ. પછી 0.05 વત્તા 0.04 તો જવાબ આવશે 0.09. 0.05 ઓછા 0.04 તો જવાબ આવશે 0.01. 0.5 વત્તા 0.04 તો જવાબ આવશે 0.54. 0.5 ઓછા 0.04 તો જવાબ આવશે 0.46. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે જો કોષ્ટક આપેલા છે, ગણતરી કરી કોષ્ટક પૂર્ણ કરો. જો ચોરસ તો લંબાઈ અને પહોળાઈ બે સરખો માપ હોય તો 12 સેન્ટીમીટર, તો પહોળાઈ પણ આવશે 12 સેન્ટીમીટર, પરિમિતિ આવશે 48 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ આવશે 144 ચોરસ સેન્ટીમીટર. લંબચોરસ તો એમાં આવશે 8 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર માપ આપેલું છે તો પરિમિતિ થશે 28 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ થશે 48 ચોરસ સેન્ટીમીટર. પછી ચોરસ તો એમાં આવશે 16 સેમી તો પરિમિતિ આવશે 64 સેમી અને ક્ષેત્રફળ આવશે 256 ચોરસ સેમી. પછી લંબચોરસ તો એમાં આવશે
10 સેમી, 8 સેમી અને 36 સેમી પરિમિતિ આપેલી છે. તો લંબાઈ શોધવાની છે. તેમાં લંબાઈ આપણે શોધીએ તો 10 સેન્ટીમીટર મળે અને ક્ષેત્રફળ આવે 80 ચોરસ સેન્ટીમીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 220 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું? તો ચોરસ કેરમની પરિમિતિ બરાબર 200 સેમી છે. ચોરસની લંબાઈ બરાબર 200 ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 220 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું? તો ચોરસ કેરમની પરિમિતિ બરાબર 220 સેમી. ચોરસની લંબાઈ 220/4 એટલે એને ભાગાકાર કરો તો 55 સેમી થાય. તો કેરમનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 55 × 55 કરો તો 3025 ચોરસ સેમી થાય. તો કેરમનું ક્ષેત્રફળ 3025 ચોરસ સેમી છે. ચલો હવે છે પાય ચાર્ટ આપેલો છે. એમાં વિદ્યાર્થીઓનું ગમતા ફ્રૂટ જ્યુસની વિગત દર્શાવી છે. તો પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. કયો જ્યુસ સૌથી વધારે વિદ્યાર્થીઓને પસંદ છે? તો કે ઓરેન્જ. કયો જ્યુસ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે? તો કે એપલ અને મેંગો. શું વર્ગખંડના અડધા વિદ્યાર્થીઓને લીચી અને મિક્સ ફ્રૂટ જ્યુસ પસંદ છે? હા કે ના? તો કે ના. જો વર્ગખંડમાં 60 વિદ્યાર્થીઓ હોય તો પાઇનેપલ જ્યુસ પસંદ કરતા વિદ્યાર્થીઓ કેટલા? તો આપણે દાખલો ગણીશું. વર્ગખંડમાં કુલ વિદ્યાર્થીઓ બરાબર 60. પાઇનેપલ જ્યુસ પસંદ કરતા વિદ્યાર્થીઓ બરાબર કેટલા? તો પાય બરાબર 360/60. 1 મીંડું ગયું, 36 6 વિદ્યાર્થીઓ પાઇનેપલ જ્યુસ પસંદ કરશે. પછી છે ખાલી પેટર્નના ખાના પર. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, જે અંક ઘટતો હતો એ આપણે મૂકીને દાખલો ગણી, અને પેલું ગુણાકાર છે અને બીજું છે એ ભાગાકાર છે. જોઈને તમે લખી શકો છો. પછીનો દાખલો છે તેલના કેટલા લીટર તેલ ડબ્બામાં હશે? તો તેલના ડબ્બાનું માપ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 20 સેમી ગુણ્યા 30 સેમી ગુણ્યા 35 સેમી બરાબર એનો ગુણાકાર કરશો તો 21,000 ઘન સેમી આવશે. હવે 1 ઘન સેમી બરાબર 1 લીટર. તો 21,000 ઘન સેમી બરાબર કેટલા? તો 21,000 × 1/1000. ત્રણેય મીંડા ઉડાડી દો એટલે 21 × 1 વધે તો 21 લીટર ડબ્બામાં 21 લીટર તેલ ડબ્બામાં હશે. પછી છે 18. ચાલો પેટર્ન આપણે આકાર જોડવાના છે. સામે જે આકાર આપ્યા છે એ તમે જોઈને જોડી શકો છો. ચાલો હવે છે કઈ પેટર્ન અલગ પડે છે એના ઉપર રાઇટ કરવાનું છે. પછી પ્રશ્ન છે આકૃતિ આપેલ છે તેના પરથી જવાબ લખવાના છે. બાજુની દિવાલનું ક્ષેત્રફળ, બારીનું ક્ષેત્રફળ, બાજુની દિવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 10 × 8 બરાબર 80 ચોમીટર. બીજું છે સામેની દિવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કે 12 મીટર ગુણ્યા 10 મીટર. તો 12 10 120 ચોમીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, ગણિતનું ગ્રહ કાર્ય આજનું પૂરું. આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર પણ કરશો. આવજો.